ઇન્કમટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, જેમાં કોઈ અજાણ્યા શખ્સે ઈમેલ મારફતે કોર્ટના ઈમેલ એડ્રેસ પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી હતી। ત્યારે આ ઈમેલ મળતા જ નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ અન્ય તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં તપાસ કરવામાં આવી હતી। જોકે કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને કોર્ટના ખૂણે ખૂણે સઘન તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસના અંતે પોલીસને કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું। અમદાવાદમાં ફરી એકવાર હચમચાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સીજી રોડ પર ફૂલ સ્પીડે આવતી સ્પોર્ટ્સ બાઇકે રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટક્કર મારતા યુવક 100 ફૂટ દૂર બાઇકની સાથે જ પટકાયો હતો અને તેના બંને પગ બાઇકના સ્ટીયરિંગમાં ફસાયેલા રહ્યા હતા। ત્યારે આ ગંભીર અકસ્માતમાં 25 વર્ષીય પ્રકાશ ડિંડોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પ્રકાશ ડિંડોર તેની સોસાયટીમાં રહેતા મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે જમીને ચાલવા માટે નીકળ્યા હતા। તે સમયે અકસ્માત સર્જાતા તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સુફિયાન મુસ્તુફા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના અંબાવ ગામના મહિલા સરપંચ અને તેમના પરિવાર વિરુદ્ધ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરનાર ખેડૂતને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી ગઈ છે। આ ખેડૂતે ગામમાં પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને મુખ્યમંત્રીને અરજી કરી હતી અને મીડિયામાં આ અંગેનું નિવેદન આપ્યું હતું, જેને લઈને ખેડૂતને જીવતો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા દાઝી ગયેલા આધેડને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસે આકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત 5 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।